કેલ્શિયમ આપણને નથી મળતું, વાછરડાને મળે. ઈ કેલ્શિયમ વાછરડાને ફિટ થાય છે, આપણને ફિટ થતું નથી. મોટો જાડા માણસનો જભો હોય એ આપણને ફિટ થાય, આપણે લગર વગર જેવો થાય. એમ એકબીજાના કેલ્શિયમો, પશુઓના કેલ્શિયમો આપણા હાડકામાં બેસતા નથી. એ માન્યતા ગલત છે. બાકી તો શાસ્ત્રાર્થ કરવાથી ને ચર્ચા કરવાથી કોઈ પરિણામ નથી. મારો ને તમારો ઉદ્દેશ્ય એક છે, કેન્સરમાંથી ઊભું થવું. તો કેન્સરમાંથી ઊભું થવું હોય તો તમારો માટે આ રસ્તો છે, અને સહેલો અને સરળ છે. જ્યાં સુધી નથી કર્યો ત્યાં સુધી તમને પહાડ જેવું લાગે કે ઓહો આ તો હિમાલય સર કરવા જેવી વાત કરે છે સાહેબ. પણ આવા કરોડો લોકો અત્યારે આ સિસ્ટમને ફોલો કરે છે, અને પેટ ભરીને ખાવાની છૂટ છે. તમે એમ થયું કે હાલો દર્જન કેળા હારા માયલા મગાવી લઈએ, ઓરિજિનલ દવા વગરના. મારે તમને ભૂખ્યા રાખવાનો આશય નથી. મેં તમને સિસ્ટમેટિક તમારા કેન્સરને નાબૂદ કરી શકાય ને આવો કુદરતી રસ્તો છે. તમે ચા તો પીતા નથી, એટલે મને એ ખુશી થઈ કે માણસ ચા વગરનો અત્યારે કોઈ જોવા જ નથી મળતો. તો તમને ચાની તો આદત નથી, એટલે હારામાં હારો એક પોઈન્ટ મને એ મળ્યો કે હાલો ચા છોડવાની કઈ રામાયણ આવશે નહીં. નકર વળી કંઈક પ્યાલિયું જોવે તો આપણે મન થઈ જાય કે હાલો એક ચૂસકી માર લઈએ. પાન ફાકી મારા ખ્યાલથી નથી ખાતા તમે, નકર તો એમ થાય કે હવે પાન ફાકી, જો કેન્સર આપણને એમ થાય ને કે પાન ફાકીથી તંબાકુથી આવે. ભાઈ તંબાકુ નથી, મેન કારણ એનું દૂધ, છાશ, ઘી, માખણ છે. ગાય ભેંસના દૂધ, ઘી. લેડીસોની અંદર જે 30% લેડીસોમાં ઘણી વખત કેન્સરો જોવા મળે છે, તો તંબાકુનું માવા જ નથી ખાતી. એ માત્ર ને માત્ર દૂધ, છાશ, ઘી, માખણ ભરપેટ ખાય છે, અને એ મેન કારણ છે. પંજાબમાં તો એક ટ્રેનનું નામ આપી દીધું, કેન્સર ટ્રેન. કારણ કે પંજાબીઓ બધા તમને ખબર છે લસ્સીના ગ્લાસો ઉલાડે, એના કારણે ત્યાં એટલું કેન્સર વધ્યું કે 72ની બોગી હોય ને, એ 72માંથી 50 જણા કેન્સર વાળા હોય, અમદાવાદ જવા વાળા. પછી એની એ ટ્રેનનું નામ કંઈક રાજધાની એક્સપ્રેસ XYZ કંઈક બીજું હતું, પણ બધા એને ઓળખવા માંડ્યા કેન્સર ટ્રેનથી. બરોબર, એક જ કારણ છે. પંજાબમાં ઘણા કે દવાઓ છાંટેલું બધું ખાઈએ ને એટલે કેન્સર થાય. ભાઈ એવું નથી, તો બળદ ને ભેંસ ને લાગુ પડી જાય કેન્સર, પણ એ દવાવાળું જ ખાય. આપણે તો હજી પાણીથી એકવાર ધોઈએ, તો એ જરૂરી નથી. પેસ્ટિસાઇડ્સ એટલી અસર નથી કરતું જેટલું પ્રાણીના આંચળમાંથી દોઈને આપણા ઘરમાં દૂધ આવે ને. એમાં અત્યારે તો હું દૂધ ઓરિજિનલ નથી આવતા, ઓલા થેલી આવે ને એની અંદર તો યુરિયા સહિત નાખે છે, તો એ ઓછું નુકસાન કરે. ઓરિજિનલ દૂધ વધારે નુકસાન કરે, કેન્સર આપે છે. એમાં છે ને, એ જ્યારે એનું બંધારણ છે ને, એ બંધારણ આપણને હ્યુમન બોડીને સેટ થાય એવું નથી. એ બંધારણ પોતાના બચ્ચાને, ભેંસના બચ્ચું હોય, પાડેડું કે વાછરડું હોય, તો એના બોન્ડ્સને મજબૂત કરે. ભગવાને એમાં એવી રચના આપી છે કે એ ખોરાક શરીરમાં જાય ને, જેવો વાછરડાના, તો વાછરડું 4 વર્ષમાં તો બેલ બની જાય છે ને. 4 વર્ષમાં એને 25 વર્ષ નથી લાગતા બેલ બનતા. અને જે આપણે પીએ ને પાચન કરવા જે લેક્ટોઝ છે ને, એ પછી આપણે દાંત આવી જાય ને પછી હોર્મોન્સ બંધ જ થઈ જાય. કેમ કે મમ્મીનું જે દૂધ લઈએ એને પચાવવા માટે જે આપણામાં હોર્મોન્સ હોય, રિસીવર ચેનલ છે, લેક્ટોઝ નામની રિસીવર ચેનલ છે. તમે અહીંથી માલ નાખો તો એને રિસીવ કરવા વાળું તો જોઈએ ને. તો એ લેક્ટોઝ નામનું તત્વ છે ને, એ શરીરમાંથી 6 મહિના માનું દૂધ લઈ લઈને પછી નીકળી જાય છે. એટલે જે નાખો ને એ પાછું બહાર નીકળી જાય, અથવા તો ન કાઢી શકો, ક્યાંક જમા થાય, સ્ટોરેજ થવા માંડે, અને ટોક્સિસિટી ઊભી કરી રાખે છે. એટલે આ પરમ સત્ય છે ને, એક સરસ મજાની મિલ્ક ઇઝ અ સાયલેન્ટ કિલર નામનો મોટો ગ્રંથ જેવું લખ્યું છે. જો માણસ પોતાની માં સિવાય બીજું કોઈ દૂધ ન પીવે, બીજું તમે મને એક પણ જીવ આપો એનું નામ કે જે પોતાની માં સિવાય બીજે કંઈ મોઢું મારવા જતું હોય, કોઈ છે? કોઈ નથી. અને એમાં રોગોનું પ્રમાણ ઓછું જોવા મળે. ગાય ભેંસના દવાખાના ઓછા છે, પણ એમાં રોગ ખૂબ જ ઓછા જોવા મળે છે. કારણ કે પ્રકૃતિ એને જેમ રાખ્યા છે ને એમ રહી છે. સિંહ માંસમાં મોઢું નાખશે, જ્યારે ભેંસ છે એ માંસમાં મોઢું નહીં નાખે. તો એ પ્રકૃતિ છે, એની પ્રકૃતિથી બહાર એ જીવન જીવવા માંગતા નથી. અને આપણે
તો કે જો ભી મિલા ખપે કાંઈ પણ નાખો, આ નાખો ઉકેડામાં, એટલે આપણે મોઢાને ઉકેડો માણસે કરી નાખ્યો. અત્યારે ઓલા પીઝા ને બર્ગર ને તો આમ તમે તણીને ખેંચો ને કેમ એ ચોટી જાય અંદર, કેટલા દિવસ સુધી પડ્યા રહે છે. અને અટાણે 25-30 વર્ષના જુવાનિયાઓને ધડ દેનારો હાર્ટ એટેક આવી જાય છે, મરી જાય છે ખોટા ખોરાકને કારણે, સ્વાદ લોલુપતાને કારણે. શરીરને સ્વચ્છ રહેવામાં, તમને નવું જીવન આપવામાં શરીર પાસે પોતાની પાસે પાવર છે, એને ઓટો હિલિંગ પાવર કહેવાય. એને તમે મોકો આપી દો ને રાંધેલું બંધ કરીને, એટલે ઓટોમેટિક શરીર બધું સેટલ કરવા લાગે. અને 2-4 મહિનાની અંદર જ તમને ખબર પડે કે ના આપણા શરીરની અંદર કંઈ, પછી 6-8 મહિના પછી રિપોર્ટ કરાવો ને તો રિપોર્ટની અંદર એ તમને કેન્સરની તીવ્રતા છે ને એ ઓછી આવે અથવા તો સંપૂર્ણ નાબૂદ થઈ જાય. પણ 1-1.5 વર્ષનો પીરિયડ તમારે પૂરેપૂરી મહેનત કરવી પડે. આ એમ કંઈક મને સાહેબ કમર દુખે તો હું એમ કહું કે વાંધો નહીં 15 દીમાં તો મટી જાય, બરોબર, તમારો એવો બીમારી નથી. એટલે હું તમને કહું કે પૂરેપૂરી ઓલી સાથે તમે કરો. શરીર તમારું ફરીથી સાજું થાય ને એ દરમિયાન તમને ખાલી પગની અંદર ઝણઝણાટી નહીં, એના સિવાયના તાવ, માથું, શરદી, ઝાડા, ઉલટી, માથાના વાળ ખરવા, ચામડીમાં ખંજવાળ આવવી, નાની ફોડકીઓ થવી, એવા 10 લક્ષણો તમારા શરીરમાં આવે. તો એ લક્ષણોને બીમારી સમજવી કે કમજોરી સમજી અને પાછું વળડી જવું, બેકફૂટ થવું. અમે 5 લાખ મરીજોમાં પ્રયોગો કરેલા છે. તમે અમારા 5 લાખને એકમાં પેશન્ટ હશો, બરોબર છે. લોકોની અંદર પ્રચાર અમે 25-30 લાખ કે 40 લાખ સુધીમાં કર્યો છે આ વસ્તુનો પ્રચાર. અજમાવા વાળા 5 લાખ નીકળ્યા, તો 5 લાખમાં કોઈને ભલે આવા લક્ષણો આવ્યા, તમે કીધું ને એવા લક્ષણો એની અંદર આવ્યા, એ 2-4 મહિના પૂરતા, પછી એ લક્ષણો આવતા નથી. એ 2-5 દિવસ કે મહિનો દિવસ આપણને પરેશાન કરે, પણ પછી આપણે જે મેં તમને ફૂડ કીધો ને કે આટલો ફૂડ તમારે લેવાનો, ને પછી તમે તમારો ટાઈમ થઈ જાય પછી તો તમે આખો દિવસમાં કંઈક પોપીઓ ખાધો, કોઈ કેટલી બધી વેરાયટી આમ જોઈએ ને તો એમાં કંઈ મારે તમને શીખવાડવાની જરૂર ના હોય, પુષ્કળ આવે છે. એટલે શરીરમાં ક્યાંય કમજોરી કે થાકનો અનુભવ થાય નહીં. સવારનો ઉપવાસ છે ને એ ચાવીરૂપ છે, એ તમારા કેન્સરને ભગાડનારો છે. એટલે સંયમ સાધવાની સાથે તમને ભવિષ્યની અંદર તરત જ 2-4 મહિના 5 મહિનાની અંદર ઘરે બેઠા કોઈ પણ જાતની ઔષધિઓ હિમાલયમાંથી લઈ આવવાની જરૂર નથી, તો પરિણામ મળશે, બરોબર. બાકી ઈશ્વર ઈચ્છાને આધીન છે બધું, બરોબર. અમારા અનુભવ ખુદના અને મરીજો ઉપરના અનુભવોનો નિચોડ અમે તમને કહીએ છીએ. એક કલકત્તાથી એના હસબન્ડ મૂકી ગયા છે, એનું છોકરું હમણાં આવ્યું હતું ને, બધા રાજ્યોમાંથી પેશન્ટો આવી અને પોતાની સારવાર લે છે. પ્રાકૃતિક ચિકિત્સા આટલી બધી શ્રેષ્ઠ અને મહાન છે. મારો વજન 2017માં 98 કિલો હતો. એટલે મને ભાઈને મેં જોયા ને એટલે મને એમ થયું કે મારું આ ફોટો બધો ચશ્માના નંબરે હતા મને 3 જેટલા. તો આખી પર્સનાલિટી મારી અત્યારે મને તમે જોતા હશો તો વજન મારો હવે લગભગ 65 કિલો રહ્યો છે. એ 60 ને 55 પહોંચ્યો હતો, હમણાં મેં થોડોક વધાર્યો વજન. તો 40 કિલો વજન મેં કોઈ કસરત વગર, 40ની તો કમર હતી. એટલે એમ થાય કે પેટ ઉતારવા માટે કરવું હું, એટલે અહીંથી 3 માઇલ અમારે છે તો સાયકલિંગ લઈને કરીએ ને હાલીને કરીએ ને આવા બધા કસરતના ઘણા પ્રયોગો કર્યા. મશીન જો 2.5 લાખ રૂપિયાનું ઓલું સેરાજેમનું લીધું હતું, એમાં વરસ અગદી મહેનત કરી. પણ માત્ર આહાર બદલો ને રાંધેલો ખોરાક બંધ થઈ ગયો, ઘઉં જવાના બંધ થયા, દૂધ છાશ ઘી માખણ બંધ થયા. અને આ એનીમાં કીટથી સવાર બપોર હાંજ 3 ટાઈમની હું તો 5 વખત લેતો. આને 5 વખતમાં મારા તમામ પ્રકારના શરીરના દુખાવાઓ એ બધું નીકળી ગયું અને જાડાપણું પણ એની જોડે નીકળી ગયો. આ મારો ફોટો જોવો તમે જોઈ શકો. આને મેજિક બોક્સ કહીએ અમે. સરખી રીતે વ્યવસ્થિત વાપરીએ ને એટલે જીવનમાં બધા ચમત્કારો કરે છે. પેરાલિસિસના પેશન્ટો ઘણા બધા અમારી સાથે જોડાયેલા છે.
18 કે 20 દિવસની અંદર તો લાકડી ટેકે હાલતા હોય ને લાકડી મુકાઈ જાય, આરામથી ચાલી શકે. મેન વસ્તુ છે શુદ્ધ કરો શરીરને એટલે બધું એની મેળે ઓટોમેટિક થવા લાગે. તો કોઈ પણ વસ્તુને હાસિલ કરવાની છે ને, તમારે સ્વાસ્થ્ય હાસિલ કરવું છે, તો તમને કોઈ પણ પીડા કે તકલીફ કે કાંઈ એવા ઇસ્યુ કે નહીં આવે એવું કહેતો નથી. એ આવશે તો એને આપણે બાયપાસ કરવાના છે. એના માટે હું બેઠો છું. બાકી જો સ્વાદિષ્ટ રીતે આપણે કંઈ નહીં ને રોટલી શાકઈ ખાશું કે દાલ ચાવલ ખાશું ને, અનાજ છે ને એ રોગકારક છે. 2 દિવસ તાવ આવે તો અનાજ બંધ કરીએ પછી મટે છે. તો અનાજ બંધ કરો તો કેન્સર જાય. અનાજની સાથે સાથે કોઈ ટ્રીટમેન્ટ કરીને કોઈ આપણા ઉપર આશીર્વાદ કરે એ વસ્તુ શક્ય નથી. તો શેકનો રસ્તો, રેડિયેશનનો રસ્તો અને કોઈ સર્જરીનો રસ્તો કટિંગ કરી નાખે એ રસ્તો કેન્સર નાબૂદ કરવાનો પ્રોપર રસ્તો નથી. એક પણ ડૉક્ટર એમ ન કે હું રેડિયેશન આપું છું કે કેમોથેરાપી આપું તો તમારું કેન્સર સાવ નાબૂદ થઈ જાય. ઘણા મારા પેશન્ટો દુબઈના છે, તો એ એક વખત આ પદ્ધતિ અપનાવી લીધી ને તો ફરીથી પાછું કેન્સર માથું નથી ઉચકવું. એટલે પાછું આગળના જીવનમાં પણ કેન્સર હટે ને તો પાછું ફરીથી આવી ન શકે. કેન્સરના સેલ દરેક બોડીની અંદર હોય છે, પણ એનો પ્રભાવ આપણા મેઇન સેલ કરતાં ઓછો ને ખૂબ જ ઓછો હોય છે. એટલે આમાં ઇમ્યુનિટી નીચી હોય એટલે એનો પ્રભાવ આપણા સેલ કરતાં, જે સિક્યુરિટી સેલ છે એના કરતાં વધી ગયો હોય. અને અહીંયા તમે બપોરે સાંજે કદાચ એમ થાય ઘરે હું જમવું હું નહીં, મને કંઈ ખબર પડતી નથી. હા, તો એ અહીંયા અમે ભોજન સહિતની સુવિધા રાખી છે અને માણસને ભોજન 2 ટાઈમ એની મેળે મળી જાય ને જ્યુસ એની મેળે મળી જાય, પોતાને કંઈ કરવાનું રહેતું નથી.